દક્ષિણ ભારતના રાજ્યો. એ નર્મદા નદી છે એ આપણી ગુજરાતની સૌથી મોટી નદી છે અને આપ સૌ પણ નર્મદા નદીથી પરિચિત છો. આ નર્મદા નદીની દક્ષિણમાં જે રાજ્યો આવેલા છે એને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. કે ઉત્તર ભારતમાં જેમ નાના મોટા રાજવંશો સ્વતંત્ર થતા હતા એમ દક્ષિણ ભારતમાં પણ નાના મોટા રાજવંશો છે એ સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો છે એ રાજ્યવંશોની આપણે અહીંમાં જાણકારી મેળવવાની છે. આ ચાલુક્ય વંશ છે એનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી. ઈસવીસન 540ની સાલ હતી એમાં પુલકેશી પહેલો છે એણે વાતાપીને પોતાની રાજધાની બનાવી અને અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ચાલુક્ય વંશના મહાન શાસકો કયા કયા હતા? ચાલુક્ય વંશના મહાન શાસકો છે એમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો આ મહાન રાજાઓ થઈ ગયા હતા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. કે વાતાપી નદી એ વાતાપી શહેર છે એટલે કે હાલનો બાદામી. એ બાદામીમાં ચાલુક્ય વંશ હતો એની સત્તા ધીમે ધીમે નબળી પડી અને એમની સત્તા નબળી પડતા એમાંની એક શાખા છે આ ચાલુક્ય વંશની એક શાખા એ કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ અને એનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગી રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાતા. કે પૂર્વમાં જે ચાલુક્ય શાસકોએ વેંગીને પોતાની રાજધાની રાખી હતી એટલે એ લોકોને વેંગીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવતા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. કે ચાલુક્ય વંશની એક શાખા ક્યાં હતી? તો વાતાપીમાં અને એક શાખા વેંગીમાં હતી. એમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. એટલે કલ્યાણીમાં જે ચાલુક્ય હતા એમને કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશ છે એમની સત્તા નબળી પડતી ગઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ છે એમની સત્તાનો ઉદય થયો અને રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ હતો એમ માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. હવે આપણને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે રાષ્ટ્રકૂટ વંશના શાસકો છે એમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો? તો ગોવિંદ ત્રીજો. આ સમયગાળો હતો એમાં યાદવ વંશના 2 રાજ્ય અસ્તિત્વમાં હતા. પહેલું દેવગિરી અને બીજું દ્વાર સમુદ્ર. યાદવ વંશ હતો એ સમયે 2 રાજ્યો હતા કે એક હતો દેવગિરી અને બીજું રાજ્ય હતું દ્વાર સમુદ્ર. આ દ્વાર સમુદ્ર છે એમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગિરી રાજ્ય છે એમાં યાદવોનું શાસન હતું.
દ્વાર સમુદ્ર છે એ હોયસલોની રાજધાની હતી અને દેવગીરી એટલે કે હાલનું જે દૌલતાબાદ છે એ યાદવોની રાજધાની હતું. હવે દક્ષિણ ભારત છે એમાં કલ્યાણી ચાલુક્ય હતું, એમના સામ્રાજ્યનું પતન થયું એટલે કે એમનું સામ્રાજ્ય પૂરું થયું અને એ પછી નવા રાજ્યનો ઉદય થયો હતો. એમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર એમનું રાજ્ય હતું. વરંગલ એ એમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ એ પલ્લવ વંશ પણ હતો. આ પલ્લવ વંશની સ્થાપના બપદેવે કરી હતી. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? બપદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. એમની રાજધાની ક્યાં હતી? કાંચીપુરમમાં હતી. મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો એ આ વંશના મહત્વના શાસકો હતા. પલ્લવ વંશના મહત્વના શાસકો કયા કયા હતા? તો પલ્લવ વંશના મહત્વના શાસકો છે એમાં મહેન્દ્ર વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો એ મહાન શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. ત્યાં તાંજોર છે, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં છે આવેલા છે ત્યાં મધ્યકાળમાં એટલે કે મધ્ય સમયમાં ચોલ મંડળનું રાજ્ય હતું અને તાંજોર છે એ ચોલ મંડળનું રાજધાની હતું. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચોલ વંશના મહત્વના શાસકો હતા. એ ચોલ વંશ છે એના મહત્વના શાસકોમાં કોણ કોણ આવે છે? તો રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ મહાન શાસકો ચોલ વંશના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું અને એ પાંડ્યોના દક્ષિણનું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય હતું. હવે પાંડ્યનું રાજ્ય છે એ નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. કે પાંડ્યો જ્યાં રાજ્ય કરતા એમનું રાજ્ય તો નાનું હતું પણ વેપારનું એ મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. હવે એ સમયે તમિલમાંથી અલગ થયેલ એક ભાગ હતો કે જે તમિલમાંથી છૂટો થયો હતો અને એ ભાગ ઉપર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. ચેર જે રાજ્ય હતું એનું બીજું નામ શું છે? તો કેરળ અથવા મલયાલમ છે. અયન છે એ ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન છે એ ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક હતો. આમાં મિત્રો આપણને બે રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે કે ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? અયન. અને ચેર વંશનો સૌથી શ્રેષ્ઠ શાસક તો સેતુંગવન હતો. હવે આપણે જોઈશું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. કે રાજપૂત યુગ હતું એમાં જુદા જુદા રાજ્ય વંશોનું શાસન હતું. હવે એ સમયમાં શાસક રાજ્ય વંશોમાં પરિવર્તન આવતું એટલે કે શાસકો બદલાવતા પણ રાજ્યમાં શાસન કરવાની જે પરિસ્થિતિ હતી એમાં કોઈ ફેરફાર જોવા મળતા
નહોતા, કે રાજ્યમાં શાસકો બદલાયા રાખતા, પણ એમાં જે રાજનીતિક પરિસ્થિતિ હતી એટલે કે રાજ્યનો વહીવટ કરવાની પરિસ્થિતિ એમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી.